ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અંસાર માર્કેટ પાસે રેલવે ટ્રેક નજીક કચરામાંથી હજારોની સંખ્યામાં આયુષ્માન ભારત યોજના હેઠળના સ્માર્ટ કાર્ડ મળી આવતા ચકચાર મચી છે। માહિતી મુજબ આ કાર્ડ સુરત શહેરના લાભાર્થીઓ માટે તૈયાર કરાયેલા નવા નક્કોર કાર્ડ હોવાનું સામે આવ્યું છે। આશ્ચર્યજનક રીતે સુરતથી અંદાજે 60 કિલોમીટર દૂર અંકલેશ્વરમાં આયુષ્માન કાર્ડ કચરામાં કેવી રીતે પહોંચ્યા તે મુદ્દે અનેક સવાલ ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં તાલુકા હેલ્થ વિભાગ તાત્કાલિક પહોંચી ગયો હતો અને તમામ કાર્ડ જપ્ત કરી લેવાયા છે। હાલમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગે આ તમામ કાર્ડ પોતાની કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તબક્કે એજન્સી અથવા હોસ્પિટલ દ્વારા કોઈ ગેરરીતિ થયાનો સંદેહ વ્યક્ત કરાયો છે। મહત્વનો સવાલ એ છે કે આ કાર્ડ વાસ્તવિક લાભાર્થીઓ સુધી કેમ પહોંચ્યા નહીં અને કચરામાં કેમ ફેંકી દેવામાં આવ્યા છે। જવાબદાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। સ્થાનિક લોકોમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હવે તપાસ બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે। 60 કિલોમીટર દૂર સુરતના કાર્ડ અંકલેશ્વર કેવી રીતે પહોંચ્યા તે સવાલ ઊભા થયા છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સજા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।